એ પણ સારું જ ફોર્મ કરીએ. આમ તો પાર્ટનરશિપમાં આપણે થવાનું હતું, પાર્ટનરશિપ આપણે કરવાની હતી, પણ આપણા પાર્ટનરશિપમાં કોઈ મેળ આવ્યો નહીં. જય માતાજી મિત્રો, આજના GS બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, એક કાકા આપણા મુંબઈથી હેડતા રણુજા જઈ તો આપણી હોટલે આવ્યા. આપણી હોટલની મુલાકાત કરી, આપણે ચા પાણી કર્યા. આ બાજુ નેજો સર રમાપીનનો અને આ બાજુ કાકા બેઠા. શું ગામ તમારું? મુંબઈથી. અને વૈકા તો ક્યાં જયા થયા? पाटण आता कितना दिवस हुआ? 15 दिवस हुआ है ना. तो તમે જબર હેડ આવી ગયા, 15 દાડા થઈ ગયા. બાબા સબ ચલાતા અને આઈવાનો ટેલો હો. તો મિત્રો, આ ભગત આપણે તો રસ્તામાં ભેગા થઈ તો તમે અમને સેવા આલજો. તો આપણે તો વથી બરાબર જાઓ ને ડાયરેક્ટ ડીસા રહીને રણું થાય એમ ને. તો મિત્રો, આપણા બ્લોગમાં બન્યા રહેજો અને આ ભગત જો તમને ભેળા થઈ તો તમે સેવા કરજો ભગતની કમ્પ્લીટ આવે તો પછી આપણે મળીએ. આ બાજુ આપણા જીગાભાઈ બેઠા હે અને વાળીજી પેડા અને આ બાજુ બેઠા હે અમારા નિકુલભાઈ, એટલે કે ખમણનો ફેરિયો. ખમણના ફેરિયો નિકુલ પ્રજાપતિ. હા, શું કરો તમે? કહો પેડા વાળો. તો મિત્રો, આપણો મમ્મી જવું પડે. દેખાતું નહીં વરાક કેમ હું આવું એવું ટેકો આલ્યો. અને આ બાજુ અમારા નિકુલભાઈ પેડા વાળી જાય. તો જુઓ, હા, પેડા ખાવા આવશે. ચિંતા ના કરો. હા, પેડાનો ગુલ્લો, પાપડનો ગુલ્લો ભાવે ને બહુ ભાવે એમ ને. તો મિત્રો, આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણે મળીએ. મિત્રો, વાગ્યા હાથ અને આપણે ચા બનાવીને થોડી મેળ દીધી હતી. એક બે ગ્રાહક બાકી હતા એના માટે થઈને. અને આ બાજુ આપણે એક કપનું બધું જોવું હતું. હે, શું કરો છો? એ બંકા, હા, બેઠો એમ ને? કશું નહીં રહ્યું. એ કશું કાતા પટી ગયા. સંકેત ચા પીવા. સંકેત જોડે રિવ્યુ લઈએ કે ચા ચીવી. હા સંકેત, ચા ચીવી કે ચા મસ્ત? હા, ખાલી થઈ ગઈ. લે આલુ લે બીજી. હા હા, ચીવી ચા હારી હે. ઓમ કર છુપ નહીં. હા, બજાર અને આ બધું સંકેત સીડી પર ચડાવ. નેચો તો રે આ દુકાને વસ્તુ લેવાનું હતું. તો આપણા સંકેત આ બાજુ અમારે છીએ. વાતે વળી ગયા મસ્તી. એ વાતો ના કરાય કે એના જોડે કઈ ડીશી એ જોપો છે. ઓહો, શું કહેતો કે તું કોક નતો બોલતો? હાલ હમણાં એકલો કે જય માતાજી મિત્રો બોલે. હા, પછી આમ કહું તો આપણે બજારમાં છીએ હજી. અને આ બાજુ અમારા સંકેત જુઓ. જજે પેલું અંદર જઈએ, અંદર જા સંકેત. ઓમ જા ઓમ કા જોડો. ઓમ ઓટો મારો. હા, જાજો, ધીમે ધીમે જો. ધીમે જઈએ. આમ પાછા આવો છેડો જો, હેડી જો. તો સંકેત અમારે જે ભોયરામ જોડો. એ ભૂતાઈ લ્યા, ભૂતાઈ દોડો. ભૂતાઈ નહીં આવી. તો સંકેત આપણા ભૂતના ભાડે એનું નામ લીધું ત્યારે પટ્ટી મારી પાસ આવતા રે. આ બાજુ રોવા ચાલુ કર્યું. નહીં આવી હા, સબ રોઈ ગઈ. હા, તો ભલે જા. નહીં આવી જતું રહી. હા, સંકેત અમારે રોવાનું ચાલુ કરી નાખ્યું. તો જોયું લો, મજા આવી લે. ઓમરે ઓમ પડી જા. હા, સો મંડે લ્યા તો નહીં જાજે પાવા જવું સર. લે મંગા થાવું હું આજુ કઈ. તો મિત્રો, આપણે આવતા રહ્યા ઘેર. અને આ બાજુ સંકેત અમારા થોડું વધારે ખાઈ ગયો. હા, એમાં લોચા વગર દીધા ના કરે. મસ્તી કરી દે આની તરફ. ચાલો સમજે. હા, મસ્તીરા.
મોટું બતાવવા આનું મોટું બતાવવા અચ્છા કે હું કહું હતી શું ખાધું કે ગુલ્ફી ખાધી શું ખાધું કે ગણાય બીજું હા મંચુરિયા ભજીયા ટીકડી લચ્છી લચ્છી નહીં લચ્છી લચ્છી ખાધી પછી બીજું હા હા તરબૂચ ખાધું એટલે કેરી ના ખાધી કેરી ખાધી કેરી હા તો સંકે તમે ખાસી બધી આઈટમ ખાઈને આવે ને હે શું કર્યું શું કહી મોટા હા જ્યાં મૂળ કંગાળી આવતો જાય ત્યાં મૂળ કંગાળી આવતો જાય જરા મૂળ કંગાળ દે એ ના જાય એ બંધારણ તો જઈ એ કઈ છે હાપુસ કઈ છે હા હાપુસ કઈ છે બંધ ના જાય જબ પાણી પીતો જાય મૂળ કંગાળ પડે મસ્તી ના કરવાના મારો લાડ ગવાયો એ સંકેત ઉપર ના બેહાય ખાર બાકી છે તો મિત્રો પછી આપણે મળી અરે મસ્તી ચડ્યો તો મને ખવડાવવું પડશે કે મારો ગોળ છે નહીં મિત્રો આ બાજુ આપણા સરપંચ આવી ગયા ને સરપંચના ખાસ મિત્ર એટલે કે જીગરજાન દોસ્ત આ બાજુ આપણા કતુભાઈ ઉભાઈ સરપંચના મિત્ર આ બાજુ અમારા સરપંચ શું કહો સરપંચ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન આ બાજુ અમારા મહેમાનજી શું કહો મહેમાન સારું ને તો બરાબર શું કે ભાઈ કે 5 રૂપિયા પડે કું લીધું હા એમાં કે મુખવારી પાટણમાં બહુ હા ખાયું પૂછજો કે તમારા દુકાને ગરાકી શક નહીં ધંધા મંદે છે પૂછો ખાલી ધંધા બંધ હોય એટલે તો આયા બીજાની દુકાને કેમ ધંધા નહીં હા ભાઈ 5 રૂપિયા ના હાલે પડેકા ના તો આ ભાઈ નું નામ પડશે ગોપાળીઓ હા હા બરાબર ગોપાળી પર નામ પાડશે કોણ નામ પાડશે કતુજી હે ભાઈ કતું પાડશે કતું ભાઈ હું કેવું તો આ બાજુ આપણે સરપંચની સાયકલ પડી હે ગોઠિયા ચમ ઘટ નાખ્યા ઠેલી પાછી અંદર ગોઠિયા ભરેલા એલ ઠેલી પાછી હાલ જઈ ઠેલી પાછી હાલ ગોઠિયા નહીં રહ્યા અંદર પટી ગયા ચા પીરો બરાબર ચા ઢળી જા રવા દે નહીં ઢળા ચા તો મિત્રો આપણા આ બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ મિત્રો આ બાજુ આપણા જીગાભાઈ ગોટાની તૈયારી કરી રહ્યા અને આપણે આવી ગયા જીગાભાઈ જોડે ટીકડી ચેક કરવા માટે કે તમારી ટીકડી એક નંબર સારી હોય છે આપણે ટીકડી ખાઈ એનો રિવ્યુ આવી લઈએ છીએ તમને દેખાય ને ભાઈ બાજુ નહીં થતું ને તમે કરો બટાકાવાળાની તૈયારી કરો એમ ને તો જીગાભાઈ બનાવી છે બટાકાવાળા આપણે થયું છે ટીકડી આપણા બ્લોગમાં કમેન્ટો આવતી હતી જેઠાલાલ વિશે કે જેઠાલાલ બ્લોગ વિડીયો કેમ બનાવતા નહીં કે જેઠાલાલ કે તમારી હોટલે કેમ આવતા નહીં તો મિત્રો જેઠાલાલ હાલ પડ્યા થોડા કોમમાં કે હાલ રહ્યા ધંધા વિશે હવે કોઈક માર્કેટમાં કોઈક નવું લઈને આવી હાબુ તો લાયા માર્કેટમાં હાબુ પણ સારા ચાલે હાબુનું વેચાણ પણ સારું થાય અને હવે નવું વસ્તુ લઈને આવી હવે શું વસ્તુ નવું માર્કેટમાં લઈને આવી એ તો આપણને ખબર નહીં પણ એટલે આપણા તો આવ્યા હતા એટલે મેં કીધું તો આપણા બ્લોગમાં તમારે થોડું બોલવું પડશે કે તમારા વિશે કમેન્ટ આવીએ કારણ કે હાલ કે મારા જોડે ટાઈમ લગી રહે ઊભો રહેવાનો ટાઈમ નહીં એટલે કે હું અત્યારે નહીં ઊભો ચાલુ બાઇકમાં આવી અને તમે જોતા જજો ઘણી વખત આપણે ચાલુ બાઇકમાં આપણે હરકા ટીમોના લઈએ જ છીએ
ત્યારે આ ચાલુ બાઇકમાં આવી ફટાફટ ચા પીને પછી નીકળી જઈ પછી આપણે ચાલુ બાઇકમાં હમણાં 1-2 મહિના કટ લીધેલા ત્યારે ઉભા જ નહીં જો ટાઈમ જ નહીં હતો, થોડું ઘણું બધું કામ હોય ને દોડ કામ વધારે હોય તો એના કારણે થઈ અને એના કટ લઈને બ્લોગ બનાવતા નહીં અને એના એક નવો ધમાકો કરવાના નહીં. એ ધમાકાનું નામ આપણે તો આલ્યું નહીં. હવે હું ધમાકો જેઠાલાલ કરી છે એ હવે જાણે માર્કેટમાં નવું લોન્ચ થાય કારણ આપણે બતાવીશું અને જે કરશી એ પણ સારું જ કામ કરીએ. આમ તો પાર્ટનરશિપમાં આપણે થવાનું હતું, પાર્ટનરશિપ આપણે કરવાની હતી પણ આપણા પાર્ટનરશિપમાં કોઈ મેળ આવ્યો નહીં. એના ચમ મેળ નહીં આવ્યો એ હું તમને કહી દઉં કે આપણો આ ધંધો સંભાળવાનો પછી આપણે ઈમે ધોવાના લેવાનું તો એના કારણે થઈને આપણે પાર્ટનરશિપમાં હાલ ના પાડી હતી. મૂકો હાલ તમે જે કરો એમાં તમે કરો, પછી જે મારા હરખાઈ આવશે મને અનુકૂળ લાગશે, તમારો ધંધો કેવો છે ને કેવો નહીં મને ખબર પડશે તો આપણે 10% અંદર ભાગીદારીમાં આપણે બેસી જાઉં. તો હાલ તમે કરો પછી આપણે છીએ. અને મિત્રો હવે આપણા બ્લોગના આપણે યાદ આવીએ છીએ. આપણે જેટલી માહિતી હતી જેઠાલાલની એટલી આપણે તમને કહી દીધું કે જેઠાલાલની પૂરી માહિતી મારા જોડે છે ને જે એમને મને કીધું હતું ને એ આપણે કહી દીધું હોય. અને આપણા બ્લોગના આપણે આવીએ છીએ યાદ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.